હર હર મહાદેવ, સ્વાગત છે તમારું આજના એક મારા બીજા વ્લોગમાં। તો વાગી ગયા છે સવારના 10:30 અને આજે અમારે જવાનું છે કદમગીરી કોળાંબા ડુંગર, જે અમારા કુળદેવીમાં છે, ત્યાં દર્શન કરવા માટે। તો તમે વ્લોગમાં છેક સુધી બના રહેજો। અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભગોડા। અહીંયાથી થોડીક પ્રસાદી લેવાની હતી એટલે સ્ટોપ કર્યો છે। દર્શન આપણે રિટર્નમાં કરશું, તો વ્લોગમાં છે સુધી બના રહેજો। તો અત્યારે વાગી ગયા છે 12 અને અમે બગડાણા પહોંચી ગયા છીએ અને અહીંયા થોડુંક કામ હતું એટલે અમે સ્ટોપ કર્યો છે। હવે અમે બગડાણાથી નીકળીએ છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો વાગી ગયા છે 12:15 અને અમે કદમગીરી પહોંચવા આવી ગયા છીએ, પણ આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો હું રહેલો છું, તો આપણને લાગી ગઈ છે ભૂખ, તો આપણે થોડુંક ખાઈ લઈએ। વાગી ગયા છે 12:30 અને આ છે કોળાંબા ડુંગર અને આ છે કોળાંબા ડુંગરનો રોડ। તો હવે આપણે ઉપર જઈશું, તમે વ્લોગમાં છેક સુધી બના રહેજો। તો વાગી ગયા છે 1 અને અહીંથી થોડુંક ચાલવાનું છે, ડુંગર ઉપર પહોંચી ગયા છીએ, પણ તમે પેલા અહીંનો નજારો જોઈ લો। ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંનું વાતાવરણ જાણે આપણે સ્વર્ગમાં આવ્યા હોય એવી અનુભૂતિ થાય છે। માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે માતાજીનું મંદિર, તો આપણે હવે ત્યાં દર્શન કરવા માટે જઈએ। માતાજીના દર્શન કરી લીધા છે અને આ એ જગ્યા છે કે જ્યાં ફાગણ મહિનાની 14ના દિવસે અગ્નિ પ્રગટાવવામાં આવે છે। માતાજીને એટલી કૃપા છે કે અહીંનો અગ્નિ દૂર દૂરના શહેરો સુધી દેખાય છે। બધી જગ્યાએ દર્શન કરી લીધા છે અને વાગી ગયા છે 2, તો હવે આપણે પ્રસાદી લેવા જઈશું। તો જમી લીધું છે અને હવે થોડીક વારમાં અહીંથી નીકળીએ છીએ। હવે ક્યાં જવાનું થાય કંઈ નક્કી નહીં, તો તે જવા માટે તમે વ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી ગાઈસ, હવે અમે અહીંયાથી નીકળીએ છીએ અને અહીંયાથી આપણે જવાનું છે મામાને ઘરે। વાગી ગયા છે 4 અને મામાને ઘરે પહોંચી ગયા છીએ, તો હવે થોડીક ચા પી લઈએ પછી આપણે નીકળીએ। વાગી ગયા છે 4:30 અને હવે અમે મામાને ઘરથી નીકળીએ છીએ।
सजनी रे कैसे कटे दिन रात कैसे हो तुझसे बात तेरी याद सतावे रे ओ सजनी रे कैसे कटे दिन रात कैसे मिले तेरा साथ तेरी याद तेरी તો અમે પહોંચી ગયા છીએ વીર પર, જ્યાં અમારા દાદા છે, બડુ દાદા, ત્યાં આપણે દર્શન કરવા જઈએ. અળગે દ્રોણ ને આવ્યો યુદ્ધમાં જબરે વિપ્ર જમરાજ જેવો મોખડો યમન પર મચાવે મામલો ઈ કાળનો કાળ કેવો જળ હળે તેગને અગન તણ ખાજરે ખીજ્યો જડાગર આંખ ખોલી આ ભૈરવનો રૂપ લઈ મંડાણો બાર છે બડુને હાકલે ભાંગ બોલી આ ભૈરવનું રૂપ લઈ મંડાણો બાર છે બડુને હાકલે ભાંગ બોલી બોલે શ્રી બડુવીર દાદાની જય. વીરપુર દાદાના દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે નીકળી ગયા છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વાગી ગયા છે 6:30 અને અમે પહોંચી ગયા છીએ ભગુડા. તો હવે આપણે મોગલ માતાજીના દર્શન કરવા માટે જઈશું. મોગલમાના દર્શન કરી લીધા છે, તો હવે આપણે ઘરે જવા માટે નીકળીએ. વાગી ગયા છે 7:30. અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. બધી આરતી થવા મળી છે. મારો આજનો આ બીજો વ્લોગ જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે.